કરજણમાં 1.23 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ફેરવવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાના કરજણ ખાતે પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિદેશી શરાબના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નાશ કરવામાં આવ્યો હતો। કરજણ અને વલણ પોલીસ મથક દ્વારા જપ્ત કરવામાં આવેલ અંદાજે 1.23 કરોડની કિંમતના વિદેશી દારૂ પર રોલર ફેરવી તેનો ખાત્મો કરવામાં આવ્યો। આ કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી। જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કરી પોલીસ તંત્રએ દારૂના ગેરકાયદેસર વેપાર કરતા તત્વોને કડક સંદેશ આપ્યો છે કે જિલ્લામાં પ્રોહિબિશન કાયદાનો કડક અમલ કરવામાં આવશે। કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓ તથા સંબંધિત વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા। કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ થતાં દારૂના ધંધા સાથે સંકળાયેલ તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। કરજણ પોલીસ ડિવિઝનના કરજણ પોલીસ સ્ટેશન અને વલણ પોલીસ સ્ટેશનના 1 માર્ચ 2026થી લઈને આજે 21 જૂન 2026 સુધીના વિદેશી દારૂના કુલ 7 ગુનામાં જપ્ત કરેલ કુલ 24,210 નાની મોટી બોટલો, જેની કિંમત 1,23,18,300 રૂપિયાની થાય છે, જે તમામ ઇંગ્લિશ દારૂના મુદ્દામાલની નામદાર કોર્ટમાંથી નાશ કરવા માટેની મંજૂરી લઈ એસડીએમ સાહેબ કરજણ પ્રાંતની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આજે બામણ ગામ આ જગ્યા ઉપર કુલ આ 1,23,18,300 રૂપિયાના મુદ્દામાલનો નીતિ નિયમો અનુસાર નાશ કરવામાં આવેલ છે।